આ હું સાંભળું છું તે આસ્થાના ઘરે જવાની ના પાડી દીધી? હા, મેં ના પાડી છે. પણ શું કામ? બધા જાય છે અને બધાય જાય છે ને તું એકલી જ નહીં જાય તો બધા કેવું કહેશે ને શું કહેશે? લોકો શું વિચારશે એની તમને ચિંતા છે, પણ હું જ શું વિચારું છું એની તમને ચિંતા જ નથી. અરે મનીષા, તું ખોટે ખોટી વાતને લંબાવે છો. એક કામ કર, આ વાત આપણે પછી કરશું. અત્યારે તો તૈયાર થઈ જા, આપણે મોડું થાય છે. હું ક્યાંય નહીં જાઉં, આ મારી સેલ્ફ રિસ્પેક્ટ ની વાત છે. સેલ્ફ રિસ્પેક્ટ? અરે આમાં સેલ્ફ રિસ્પેક્ટ ની વાત ક્યાંથી આવે? પણ મને બોલાવી જ નથી તો હું શું કામ ને જાઉં? અરે હવે તું ખોટે ખોટું લંબાવે છો, હદ કરે છો. જ્યારે મમ્મીને ફોન આવી ગયો કે બધાને આવવાનું છે, બધાને આવવાનું જ હોય. હવે આમાં કાંઈ એક ને તો કહેવાનું ન હોય ને. જ્યારે મારા ઘરેથી ઇન્વિટેશન આવે છે ત્યારે તમે આવું જ કરો છો ને, તો હું શું કામ ને ન કરું? યાદ છે ને તમે મને શું કીધું તું જ્યારે મારા મામાના ઘરે જમવા જવાનું હતું ત્યારે? તમે એમ કીધું તું કે મને કોઈએ ફોન કર્યો નથી તો હું શું કામ ને જાઉં, તને ફોન કર્યો છે તો તું જા. એમ થોડી ના હોય. તો ત્યારે તમે ન આવ્યા તો અત્યારે હું શું કામ ને જાઉં? મને ક્યાં ફોન કર્યો છે? મમ્મીને ફોન કર્યો છે તો મમ્મી જાય. અને એમ કહેતા હતા કે મારી સેલ્ફ રિસ્પેક્ટ જેવું કાંઈક હોય, મને ફોન કરવો જોઈએ, તને શું કામ ને ફોન કર્યો, ને મને ફોન કર્યો હોય તો જ હું જાઉં ને એવું બધું બોલતા હતા. બસ તો આજે હું ઈ જ કરું છું. જ્યારે તમારે તે મારા ઘરવાળા તરફથી પર્સનલ ઇન્વિટેશન જોતું હતું ને, તો આજે તે મારે તમારા ઘરવાળા તરફથી પર્સનલ ઇન્વિટેશન જોવે છે. અને હજી 2 દિવસ પહેલા જ તે મારે આસ્થા સાથે વાત થઈ હતી. એને તો મને નહોતું કીધું કે તું આવજે, તો હું મારી સેલ્ફ રિસ્પેક્ટ મારીને શું કામ ને જાઉં? મનીષા, તું સાચું કહે છો કે સંબંધોમાં આપવું લેવું, બીજાનું માન સન્માન જળવાઈ રહે એ બાબતોનું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. અને સંબંધો ખાલી નિભાવવાના નથી હોતા, સંબંધો સમજવાથી ચાલે છે. અને સંબંધોમાં ઈગો જરૂરી નથી, સંબંધોમાં સામેવાળો વ્યક્તિ જરૂરી છે કે એ આપણા માટે કેટલું કરે છે અને આપણને બોલાવે તો છે. એમ ભલે આપણા ઘરના જે એક વ્યક્તિ છે એને કહીને બોલાવે છે, જેમ કે તારા પરિવારમાંથી કોઈ હોય તો એ સાચી વાત છે કે એ તને જ કહી દે ને ઇન્વિટેશન માટે. હવે એ મને તો કદાચ કે નો કે અથવા તો એને અજાણ્યું લાગે કે એવું કંઈ બની શકે, પણ તને કંઈ નહીં એમ તો કહે છે ને કે બધાને લેતા આવવાનું છે. એટલે એ વસ્તુ જરૂરી છે કે આપણે જઈ આવવું પણ જોવે. અને હું ભૂલી ગયો હતો પણ હવે મને સમજાઈ ગયું છે કે પતિ પત્ની ગાડીના 2 ટાયર જેવું છે કે એક ટાયર જો ઊભું રહી જાય તો આખી ગાડી જ ચાલતી બંધ થઈ જાય છે. અને આજથી હું એ પણ સમજી ગયો છું કે જે મારું પરિવાર છે, જેમ તે એક્સેપ્ટ કરી લીધું છે કે એ તારું જ પરિવાર છે, એમ તારું પરિવાર છે ને એ પણ હું એક્સેપ્ટ કરી જ લઉં છું કે એ પણ મારું જ પરિવાર છે. અને હું તો કહું છું કે ઘરના દરેક વ્યક્તિઓએ અને દુનિયાના દરેક વ્યક્તિઓએ હંમેશા મનમાં એવું જ રાખવું જોઈએ કે આપણને કદાચ પર્સનલી કે નો કે પણ આપણા ઘરમાં એક આમંત્રણ આવ્યું હોય ને તો આપણે જઈ આવવું જ જોઈએ. કેમ કે ઈગોને સાઈડમાં રાખી અને સંબંધો સાચવતા શીખવું જોઈએ. જ્યારે સંબંધો સાચવશું, વ્યક્તિને મહત્વ આપશું ને, ત્યારે સામેવાળો વ્યક્તિ પણ ઓટોમેટિક સમજી જ જશે અને એ પણ આપને મહત્વ આપશે જ.